ગોકુળિયા હું ટ્યુશન માં નહીં જાવ હો. કેમ કાકા શેઠ? એ ગોકુળિયા મસ્કા સર કેટલું મારે ખબર છે, તો એ કાકા શેઠ આવડે નહીં તો ફૂલ પટ્ટી તો મારે જ છે ને. પણ લેશન લઈ ગયો તો તોય માર્યો બોલ. એક પગે કાલ અડધો દી ઉભો રાખ્યો મને. હા ભાઈ, આ તો શું છે કાકા શેઠ? સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ચમચમ. લ્યો ચોટલી વળી ગઈ, મય સાંજી દઉં. ગોકુળિયા હું તો ભણવા જાય છે જ નહીં. કેમ? તું આવ ને તો હું ભણવા જાય. એ કાકા શેઠ હવે હું મોટો થઈ ગયો, હવે મારે નથી ભણવું. તો મારે નથી જવું. હા ના કાંઈ વાંધો નહીં, હાલો હું આવીશ તમ તાર, બરોબર? હા, તો વાંધો નહીં. હા ઉભા રહ્યો, મય સાંજી દો. જો મસ્કા સર જરી કઈ મારશે ને એટલે હું ઢોળીને લઈ આવીશ હો. ના ના એવું ન કરતા. લ્યો એક સાંડલો કરી દો. બરાબર? હા હા મને સાંડલો કરી દે, હાલો હું આવી જાઉં. હા કપાળમાં હોય અહીંયા કરવાનું હોય. એ ગોકુળિયા બે જુદો જુદો સાયલો કરી દે. હાલો હાલો પછી મોડું થાય છે હો. હા જો 11 માં 10 જ બાકી રહી છે. હાલો લઈ લો ડોક્ટર. આ સોપડી પર મારી બહાર પડી રહી એમના. હા હાલો હોકો. ઓય બાપા. હોકો નહીં રાખવાનો ન્યા. હા હા હાલો. લિયા પાકા કરી નાખું પેલા. એક એકુ એક બે એકા બે એ ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર પાંચ એકા પાંચ છ એકા છ સાત એકા સાત આઠ એકા આઠ નવ એકા નવ 10 એકા 10. આજ આપણો ટ્યુશનમાં વટ પડી જવાનો છે, કેમ કે 1 થી 10 ઘડિયા પાકા થઈ ગયા છે. એ ગોવિંદભાઈ વેલા આવો ને મોડું થઈ જાય ટ્યુશનમાં. એ લાલુ દાદા હજી તો 10 મિનિટની વાર છે અને ન્યા પોકતા 2 મિનિટ થાય તોય રમવાની 8 મિનિટ વધશે. એ ગોવિંદભાઈ હાલો હાલો જલ્દી ટ્યુશનમાં હાલો. કાકા શેઠ મસ્કા સર જે આવ્યા જ નથી લાગતા. હા આપણે વેલા વૈયા ગોકુળિયા. હા હા એ કાકા શેઠ હજી તો 10 મિનિટની વાર છે, જો 11 માં. આપણે 10 મિનિટ વેલા વૈયા. હા એ ગોકુળિયા એક કામ કરવું. હું એ ગોકુળિયા આ મોટો કાંટો બાર ઉપર લઈ નાખવી. એ બાર ઉપર થોડો લાવવાનો હોય, ઓલા બે વાહે જ છે કે નહીં, એટલે એ બેને માર ખવડાવી. 10 મિનિટ છે ને કાકા શેઠ ફેરવી નાખું એટલે હા 11 ને 10 થઈ ગઈ. હા હવે બેહો, ઓલા બે આવે ને એટલે મસ્કા સર જો ઠીબે. હે આવો આવો મસ્કા સર. આવી જાય એમ ને? કે મોડા કાઈ નહીં કે કશે થોડું કામ આવી ગયું તો. છે. 11 ને 10 થઈ ગઈ. 10 મિનિટ થી મોડા આવ્યા. એ મી ક્યાં મોડા આવ્યા? એ ગોકુળભાઈ આમ ઘડિયાળમાં જો તો ખરી 11 ની માથે 10 મિનિટ થઈ. એ મસ્કા સર મી તો 11 વાગે આવ્યા હતા, તમે 10 મિનિટ મોડા આવ્યા, અને ઓલા બે આવે ને ઈ 10 મિનિટ મોડા આવશે. કાઈ વાંધો નહીં, ઈ બે આવે એટલી જ વાર છે. જો ઈ બે ની લેમન લઈ લો. એ મસ્કા સર મેં તો માછલી દોરી. હે આ માછલી ઓછી છત્રી વધારે લાગે છે હે તો. હા ના આ બલૂમ છે. પોલ્યો થઈ ગયો લાગે બલૂમ ને. થોડું પાતળું થઈ ગયું. ગોકુળિયા મસ્કા સર ઓલા બે આવ્યા. આવ્યા મારા હોશિયાર વિદ્યાર્થી આવ્યા. ઓ એ લાલુ બાબા ગોવિંદભાઈ કેમ મોડું થયું? એ મસ્કા સર. એક બોલમાં ભાઈ બોલમાં. બાપા ઓય બાપા. મોડો આવવાનું પાછો હમા જવાબ દે એમ. મસ્કા સર કેમ મોડું થયું હવે બોલો. એ મસ્કા સર હું ઘરેથી નીકળ્યો તો 10 મિનિટની વાર હતી અને અહીંયા આવતા પોકતા તો 2 મિનિટ થાય. હે પણ આ ઘડિયાળ કઈ ખોટી થોડી છે તો. આ તો ટક 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 કાંટો હાલે 11 ને 10 થઈ ગઈ આમાં. હારું કાલથી વેલા આવશું મસ્કા સર. બસમાં રખડવા રહી જાય હોય ત્યાં રસ્તામાં. હા કે છે તમે કયો એમ જ છે. આમ તો આ બે હમણાંથી બહુ ખોટું બોલવા માંડ્યા છે. તો ગોકુળિયા માયરા. મારી ઘડિયાળમાં 11 માં 5 બાકી અને આમાં 11 ને 10 થઈ ગઈ. હાય દાદા શેઠ ગોકુળભાઈ હા શું બોલો તો ઘડિયાળમાં હળી હંસા કોઈ કરેલા છે? એ મેં નહીં હો મસ્કા સર. મેં નહીં. પાક્કું ને? હા પાકું. હા તો કઈ વાંધો નહીં. જો હમણાં હું સીસીટીવી કેમેરા ચેક કરાવશું. જો હાસુ બોલી જાવ તો નહીં મારું, બાકી જો એમાં નામ આવ્યા તો એમાં તમે બતાણા એટલે તમારે બેનો વારો એટલું યાદ રાખજો. ગોકુળિયા મેં કાંટો ફેર્યો હતો થોડો. ફેરવ્યો છો? હા ઠીક હાલો તો ફૂલપટ્ટીનો સ્વાદ ચાખી લો થોડો. એ બાપા
સાહેબ મારો વાત ક્યાં છે? એની હારવાર તો સવન તમે હા હમણાં ઓ બાપા હમણાં કેવા દાંત કાઢતા હતા ઓલાને ફૂલ પટ્ટી મારી દે એ હવે તમે દાંત કાઢો બે મેં મોટર દોરી એ બે વ્હીલ વાળી મોટર હે એ બેવી લાડા છે અચ્છા હા. હાલો એ બધું મૂકો ટેમ્પો ગોકુળભાઈ આગળ કશે એના માપનો ટેમ્પો દોર્યો આમાં બેઠીને વ્યા લેજો તમે એ મારી વાત સાંભળો હા. હવે 2 મિનિટ છે ને આપણે ભગવાનનું નામ લઈ લેવી હા હા ઓમ નમઃ શિવાય હાલો હવે હાજરી પૂરું છું હાજરીમાં ધ્યાન આપજો હા ગગો ગાંઠિયો એક ચાર ગોકુળ ગાંડો યસ સર લાલુ વાંડો એક ચાર ગોવિંદ ગુંગાળો યસ સર ઓકે બધા હાજર છે હાલો હવે થોડાક સવાલ જવાબ કરી લેવી આપણે હાલો હું અહીં સવાલ પૂછું છું એમાં ધ્યાન આપો બધા બધા જવાબ આપજો હા પહેલો સવાલ રાવણને કોઈએ માર્યો હતો ગગા શેઠ તમે જવાબ આપો હાલો Yes. બતાવો. એ સાહેબ મેં નથી માર્યો હો રાવણને હા ગોકુળિયાના હમ મેં નથી માર્યો એ કે છે મારા હામ હું કરવા ખાવ છો એ ગોકુળિયા મેં રાવણને નથી માર્યો ભાઈ બેઠો બેઠો એ ગોકુળભાઈ તમે જવાબ જો રાવણને કોઈએ માર્યો હે મસ્કા સર જેદી માથાકૂટ થઈ ને તેદી હું નહોતો ગામમાં અને બહાર ગયો તો આમ જોવો શિવડાભાઈ છોકરો બાધુકણીયો છે એ માર્યો હોય લ્યો શીભડાભાઈનો છોકરો હા હા એને પોલીસ વાળા લઈ ગયેલા છે હા તમે શાંતિ રાખો એ ગોવિંદભાઈ તમે કયો મેં નો માર્યો હોય કેમ કે ઈ મારો પાકો ભાઈબંધ છે હું એને કેમ મારું અલા કયા રાવણની વાત કર્યા લોકો તમને એક કે નથી ખબર લાલુ બાબા ગઢા છે ને એટલે એની બધાને ખબર જ હશે એ લાલુ બાબા તમે કયો રાવણને કોઈ માર્યો એ ગોકુલભાઈ એક કામ કરું શાયરી માંથી ને હું માથે લઈ લઉં કામ મસ્કા છે ને જવાબ પૂછ જ કરશે એ મસ્કા સર રાવણ ને મેં માર્યો મેં હા આમ જો સાયકલ લઈને જતો હતો ને તે રસ્તામાં આવ્યો ને ઉડાડી દીધો ઉડાડી દીધો હા અહીંયા આવો તમને ઉડાડું ને એ જો પાછો પીડો હા લાલુ બાબાને છે ને 13 તાળીનું બધા માન આપે ને આપણે 13 તાળીની ફૂલ પટ્ટી આપી દેવી હા. લાવો હાથ આગળ કરો પછી એનો જવાબ આપું 1 2 1 2 3 1 2 3 1 2 એ મસ્કા સર તો રાવણ ને કોને માર્યો રાવણને ભગવાન શ્રી રામે માર્યો હતો એ રામાયણમાં. મસ્કા સર તમને ખબર હતી તો અમને હું કરવા પૂછો છો પણ મને તો ખબર જ છે તમને કોઈ ખબર ન હોય ને એટલે તમને આ ખાલી યાદ કરવા હાટુ મેં તમને કીધું જ્યાં તમને ન આવડતું હોય ને એ અમને ઈ પૂછો. પૂછજો એ, મને તો બધું આવડે જ છે તમને શીખવાડું છું હું તકનો ડોહા બેચ ને હેઠો હવે ન્યા ઉભો રહી ગયો તે એટલી ફૂલપટ્ટી કાઢી તે ધરાતો નથી મને એમ કે ચોકલેટ આપશે હા આપી ચોકલેટ માર આપ્યા માર ગગા શેઠ બહુ થાય છે કાં? આજ કઈ ભણવાનું નથી આપણા જીવનમાં અલા એ પણ મારી વાત તો સાંભળો લાલુ બાબા એ ગગા શેઠ ઉભા રહો પેલા સાંભળો આમ જો જીવનમાં જેટલું ભણવું જરૂરી છે ને એટલું છે ને રમવું જરૂરી છે તો આજ છે ને આપણે ભણવાનું નથી આજ આપણે રમવાનું છે હાલો મેદાનમાં હે હેલો હાલો રમત ગમતમાં વારો છે આજે ઉયાવો લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. ઉભા રહો કયો પગ લેફ્ટ છે અને કયો રાઈટ છે કયો તો કોકુભાઈ લેફ્ટ, રાઈટ. વાહ લેફ્ટ ઈ ને રાઈટ ઈ વાહ ઓ બાપા ગગા શેઠ તમે કયો તો આ લેફ્ટ આ રાઈટ ઓ બાપા લાલુ બાબા નથી મારવા હા એ ગગા શેઠ કેવું મસ્ત ટાઢું વાતાવરણ થઈ ગયું કા હમણાં વરસાદ આવશે જોજો લ્યો તમે એ ગોકુળિયા તો નાવું હો આપણે એ નાતા નાતા રમી હા. આમ જો તમે લોકો નયા વગર ના આવ્યા છે પણ હું તો જો ના આવ્યો છું એટલે હું છે ને હામ મેં બેઠો છું બરોબર બાંગરા નો થતો એક કે ના બેઠો છું ખુરશી લઈને હતા વાંધો નહીં એ ગગા શેઠ હું અહીં બેઠો છું બાંગરા નો થતો એક કે હાય હાય બલા બાધો માન્યા પણ આ લોકોને કે બહાર રમત ન લઈ જવાય એ લાલુ બાબા હું રમશું આપણે હા કબડ્ડી રમી એ ગોકુળિયા હા ખો રમી હાલો એ ખો માટલી કેમ રમવાનું ઈ મને નથી આવડતું તો હું રમો એક કામ કરવી અડવાનો દા રમીએ હાવ હાદું હા હા ઈ વાત સાચી હો ગોકુળિયા બરાબર એક કામ કરવી આમ જોવો મસ્કા સર સામે બેઠા ને
કોણ પેલા અડી જાય હે હાલો બરાબર 3 બોલવાના હોય હા 1 1 2 3 અડી જાય હું અડી જાય એ કાકા શેઠ પેલા હું અડ્યો હે ગોકુળભાઈ પેલા હું ઉડ્યો. એ કુકુડિયા પેલા હું આડ્યો એ ઉભો રહ્યો મસ્કા સર ને પૂછી જોઈ ઓય બાપા એ મસ્કા સર પેલા હું તમને અડ્યો કે ગગા શેઠ અડ્યા કે લાલુ બાબા કે ગોવિંદભાઈ મને એ તો ખબર નથી પણ સારા સારા અડી ગયા ને એ મને ખબર છે ઓ બાપા ઓય પપ્પા ટુશન ભેગા થાવ ગડો રૂમ માં હાલો ઓય બાપા આખો બગાડ્યો પેલા એક કામ કરું આ બધું સાફ કરી નાખું પછી બધાને લેમન છે જો ઓય બાપા એ પણ કેવા મસ્કા સર ને પછાડ્યા લાલુ બાબા સીધું ગોલોટિયું જ મારી ગયા ને એ હવે લખવા મળ્યું હો ને કે મસ્કા સર મારશે હા ધ્યાન રાખજો બધા ઓય બાપા કોઈ નામ ન દેતા હોય એક બીજનું હા ઓય બાપા ઓય બાપા નમસ્કાર સર પગ દુખે છે અરે કેટલા દુખે એમ કયો ઓય બાપા ભાગી નાખ્યો એ તમને આવું રમવાનું કોઈ કીધું તું હે નામ બોલો જલ્દી આવી રમત તમને કોઈ રમવાનું કીધું તું હે મેં નહોતું કીધું હો સાહેબ. કે કાશી તમે કીધું તું ના ના સાહેબ એને જ કીધું ગોકુળભાઈ ચાલુ બાબા નહીં નમસ્કાર સર મેં નથી કીધું. ગોવિંદભાઈ તમે મેં નહોતું કીધું. આજ પછી કોઈ દિવસ છે ને તમે મને રમવા લઈ જાવ એમ ન કહેતા બરોબર તમારે છે ને 24 કલાક ભણવાનું જ છે હવે ટ્યુશન માં આવો એટલે ભણવાનું ચાલુ ગમત ની કઈ વાત જ નહીં હવે એ લાલુ બાબા તમને ખબર મેં કાલ લેશન આપ્યું હતું 1 થી 10 ઘડિયા પકા કરીને આવવાનું કીધા હતા હા થઈ ગયા પાકા. થઈ ગયા હા વિશ્વાસ નથી તમારી ઉપર અરે નમસ્કાર સર પાકા કરીને આવ્યો ઘડિયા. હાલો ઊભા થાવ 1 થી 10 ઘડિયા તમે બોલો હાલો કાઈ ભૂલ પડે એટલે તમારો વારો છે એક ગેશન ગોકુળભાઈ ગોવિંદભાઈ લાલુ બાબા ઘડિયાળ બોલે છે બરોબર ઈ તમે સાંભળજો હા. અને વાંહેથી બોલજો હો એક એકુ એક એક એકુ એક બે એકા બે બે એકા બે ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર ચાર એકા ચાર પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ છ એકા છ છ એકા છ સાત એકા સાત આઠ એકા આઠ આઠ એકા આઠ આઠ એકા આઠ નવ એકા નવ નવ એકા નવ 10 એકા 10 10 એકા 10 11 એકા 11 અગિયાર એકા અગિયાર 12 એકા 12 બાર એકા બાર એમ તમારે હો સુધી બોલવા થાને એ મસ્કા સર પાકા કરીને થયો પણ હું પણ નકરી તમે બેઠે જ ઉતારી છે એ મસ્કા સર તમને ખબર તો છે હું આડો હાલું એમ એટલે આમ ઘડિયામાં હું આડો ચાલું. તો હું ઘરે આડા પકા કરવાના હા રે આડા જ પાકા કરવાના. વાંધો નહીં તો હું આડી ફૂલ પટ્ટી મારીશ બેઠો છે કુકુડિયા માર્યા અમારે કેમ પાકા કરવાનામાં આડા કેમ ઊભા કુકુડિયા આપણે આમ ત્રાહા હા આપણે આમ ત્રાહા છીએ. હા તે વાંધો નહીં હું ત્રાહી ફૂલ પટ્ટી મારીશ મસ્કા સર રમવા લઈ જાવ ને રમવા જવું હા આપણે અહીંયા રમી તો એ આયા રમી લઈ ચાલો. હા કરો હાથ આગળ હાલો આયા ઓય બાપા રમવું હવે રમવું ના ના સુખી બરકત. આ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ આવશે સાહેબ. બધુંથી મારે નેરું આવે વચમાં વરસાદ આવશે તો હા હા તો એમ તળાઈ જાવું કરતા ઘરે ભાગવી હા તે ભાગો હાલો અમથે તે ફૂલ વરસાદ પડશે ને તો એ નેવા પડશે તમે પલળશો ને હું પલળીશ ચાલો અને આમ જવો કાલે પાછા વહેલા આવજો કાલ તમારી ટેસ્ટ લેવાની છે